નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો અકસ્માતોની વણઝાર રાજ્યની અંદર દિવસે ને દિવસે વધી રહી છે અને એક ખૂબ જ ગંભીર આંકડાઓ સામે આવ્યા છે કે રાજ્યની અંદર જે અકસ્માતો થાય છે એમાં દરેક અકસ્માતનો જે બીજો અકસ્માત હોય છે તેમાં એ વ્યક્તિનું મૃત્યુ થયેલું હોય છે અને છેલ્લા ઘણા સમયથી આ આંકડાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। કેટલાક આંકડાઓ સામે આવ્યા છે। 5 વર્ષની અંદર 76,000 અકસ્માતોમાં 36,800 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। કેમ આ અકસ્માતોની વણઝાર થંભી નથી રહી? રોડની સેફટી, સિવિક સેન્સ અને સાથે જ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોનું ગફલતભર્યું ચલણ એ આની માટે મોટું કારણ જવાબદાર છે। પરંતુ હરેક જગ્યાએ સાઇનબોર્ડ હોય છે, બમ્પ્સ હોય છે, રોડ સેફટીના કેટલાક જે નિયમો છે તે પાળવાની અંદર ક્યાંક આરટીઓ, ક્યાંક પોલીસ અને ક્યાંક વાહન ચાલકો પણ નિષ્ફળ નીવડ્યા છે અને તેનો આ આંકડો સામે આવ્યો છે અને આંકડો ખૂબ જ ગંભીર છે કેમ કે દરેક અકસ્માતના બીજા અકસ્માત એક વ્યક્તિનું મોત નીપજી રહ્યું છે અને સાથે જ મોટા કેસીસ અત્યારે આવી રહ્યા છે ઓવર સ્પીડિંગના। રોડ રસ્તા સારા મળે છે તો ઓવર સ્પીડિંગ વધી રહ્યું છે એટલે કે કદાચ એવું લાગી શકે છે કે નાગરિકોને રોડ ઉપર ખાડા જોશે તો જ કદાચ ઓવર સ્પીડિંગ કંટ્રોલમાં આવે। ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। રોડ રસ્તા સારા હોય છે, લોકો ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે અને ઓવર સ્પીડિંગની અંદર જ્યારે થોડીક પણ ચૂક રહી જાય છે તો તે વ્યક્તિ પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે પરંતુ અન્ય વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મૂકે છે અને ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ જ વિશે ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં અને આ ચર્ચા કરવા પાસે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબા, રોડ સેફટી એક્સપર્ટ, અને બ્રિજેશ વર્મા, રોડ સેફટી એક્સપર્ટ। બ્રિજેશભાઈ અને પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। યસ સર। પ્રવીણ સર, આપણે આ બાબત ઉપર ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છે। બ્રિજેશભાઈ, આપણે પણ આ બાબત ઉપર ઘણી ચર્ચા કરી શક્યા છે પરંતુ હવે આંકડાઓ છે તે ગંભીર જોવા મળી રહ્યા છે। અકસ્માતો પણ છે તે હવે ગંભીર જોવા મળી રહ્યા છે। પહેલાં ગંભીર અકસ્માતો ક્યારેક જોવા મળતા હતા પરંતુ હવે દિન પ્રતિદિન ગંભીર અકસ્માતો જોવા મળી રહ્યા છે। પ્રવીણભાઈ, આખું જ રોડ સેફટી માંડીને, રોડ ડિઝાઇનિંગથી માંડીને, સિવિક સેન્સથી માંડીને દરેક નિયમ, આપણે આરટીઓની અંદર જ્યારે લાયસન્સ કઢાવવા માટે જઈએ છીએ ત્યારે લાયસન્સ કઢાવવા પહેલાં 2 ટેસ્ટ થાય છે। એક ટેક્સ્ટ બેઝ હોય છે અને સાથે જ એક ડ્રાઇવિંગ ટેસ્ટ હોય છે। બંને પાસ કરીને જ્યારે વ્યક્તિને લાયસન્સ મળે છે ત્યારે સવાલ એ થાય છે કે તો પણ અકસ્માત કેમ સર્જાય છે? બેઝિકલી છે ને, આપણે પોતાની જે જવાબદારી હોય ને, જવાબદારી નથી લેતા। ધારો કે આજે મારે પોતાએ નિયમિત ખોરાક ખાવો જોઈએ, મારે નિયમિત સરખો ખોરાક ખાવો જોઈએ કે જેથી કરીને હું માંદો ના પડું, પણ આપણે આપણા શોખ, પાણીપુરી બહાર જ્યાં વેચતા હોય, માખીઓ બેસતી હોય, રસ જ્યાં પીતા હોઈએ આપણે, જ્યાં માખીઓ બધી બેસતી હોય, હવે એ રસ પીએ આપણે શેરડીનો, એટલે આપણને શું થાય? આપણે માંદા પડીએ। એટલે કે જો આપણે આપણા ખોરાકનું ધ્યાન નથી રાખતા તો આપણે માંદા પડવાના છીએ। ઇવન ખોરાક ખરાબ ખાવાથી અથવા એનાથી આપણે મરી શકીએ। તો રસ્તાના જે નિયમો છે એ નિયમો બનાવ્યા છે કેમ? એટલા માટે કે એક્સિડન્ટ થાય છે, એમાં મૃત્યુ થવાની પણ શક્યતાઓ છે, વાગવાની પણ શક્યતાઓ છે। તો આપણને કંઈ ના થાય એના માટે ગવર્મેન્ટ કાયદા ઘડે છે। હવે આપણે જો એ કાયદાઓને પાડીએ જ નહીં, આજે સવારની વાત કરું કે હું 40 સેકન્ડ ઉભો રહેલો, 40 સેકન્ડ એક ટ્રાફિક સિગ્નલ પર, સાહેબ ચારેય બાજુથી લોકો સિગ્નલ તોડતા હતા, ચારેય બાજુથી ગમે તેમ વાંકા ચૂકા સર્પાકારે એમના વાહનો ચલાવે। મોટરસાયકલ વાળા જે સ્પીડમાં વાહન ચલાવે છે, વાત નહીં પૂછો। ઘણી વાર આપણને એમ થાય કે કેમ લોકો પોતાને મારી નાખવા છે એવી રીતે વાહનો ચલાવે છે। ઇવન આપણને બીક લાગે, આપણે બેઠા હોઈએ ને, જો ગાડીની અંદર આપણને બીક લાગે ગાડીને અથડાશે કે નહીં। હમણાં એક બેન એમનું સ્કૂટર એવી રીતે ચલાવ્યું કે મારી ગાડીનો આગળનો ભાગ ઉખડી ગયો। મારો કશો વાંક નહીં, મારી ગાડી ઊભી છે, સિગ્નલ ચાલુ થયો અને બેન ડાબી બાજુ દબાયા, જમણી બાજુ ઉભા હતા ડ્રાઈવર સીટ તરફ, અને ત્યાંથી ડાબી બાજુ દબાયા, આખું આગળનું પડખું ઉખાડી નાખ્યું। તો મારે ખર્ચો થયો ગાડીને રિપેર કરવાનો વગર વાંકે। એટલે કે આપણે બધા બહુ જ જે રીતે જીવવું જોઈએ એ જીવવા ટેવાયા નથી।
સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડર્સ પણ પોતાની જવાબદારી નિભાવતા નથી. દાખલા રૂપે અમારે ત્યાં એક સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ 1.5 મહિનાથી બંધ હતો, હવે એ ચાલુ થયો. અત્યારે પેલો ફ્લાયઓવર બની રહ્યો છે ત્યાં આપણે પાંજરાપોળ પાસે, તો ત્યાંના સિગ્નલ 1.5 મહિનો બંધ રાખેલા, હવે ચાલુ કર્યા છે સિગ્નલ. પણ કામ એવું બધું ચાલે છે કે લોકો સિગ્નલને ફોલો કરતા નથી. જ્યાં સુધી બધા સ્ટેક હોલ્ડર સરખું નહીં કરે, એક્સિડન્ટ વધવાના જ છે, ઘટવાનો કોઈ સવાલ મને દેખાતો જ નથી. ભલે આપણે ઘટાડવા છે 50% એક્સિડન્ટ, પણ ઘટવાના નથી. અને આપણે તો હવે કોમનવેલ્થ લાવીએ છીએ અમદાવાદમાં. આપણી કેટલી મોટી જવાબદારી થાય છે કે બહારથી લોકો પણ આવશે આપણે ત્યાં, અને આપણે એમને ઉડાડવાના છીએ જે લોકો રસ્તા પર આવશે તો આપણી જવાબદારી આપણે સમજીએ, નાગરિકો, મ્યુનિસિપાલિટી વાળા, એન્ફોર્સ કરવા માટેના પોલીસો, બધા લોકોએ પોતાની જવાબદારી સમજવાની છે જરૂર. આરટીઓ જી વાળાએ, જ્યાં સુધી આપણા રસ્તાઓ આપણે સરખા નહીં રાખીએ, જ્યાં સુધી આપણે નિયમ નહીં પાડીએ, ચોક્કસ ખબર છે કે ભાઈ ડાબી બાજુ કોઈને વળવું હોય તો લેફ્ટ ટર્ન આપણે ખુલ્લો રાખવાનો છે. જેને રાઈટ જવું છે એ લેફ્ટ ઉભો રહે છે અને પછી એકદમ આગળથી ભાગે છે. હવે એને આપણે શું કરવું, કેવી રીતે શીખવાડવું? તમે ને હું આપણે જેટલા પ્રોગ્રામ કરીએ છીએ, લોકો જી સાંભળતા તો હશે જ, પણ સાંભળીને પગલા લેવા કોઈ તૈયાર જ નથી એવું દેખાય છે આપણે. જી જી બ્રિજેશભાઈ, પ્રવીણભાઈએ બે વાત કરી એમની વાતની અંદર, તેમાં મને બે વાત આંખે ઉડીને લાગી છે. એક તો સૌથી પહેલા સિગ્નલ જ્યારે બંધ હોય છે ને, જ્યારે 120 સેકન્ડ, 90 સેકન્ડ, 80 સેકન્ડ, પછી જે છેલ્લી 10 સેકન્ડ છે ને, ત્યારે લોકો તેમની ધીરજ ખોઈ બેઠા હોય છે અને આજુબાજુ જોઈને પૂરી સ્પીડે જેટલું એક્સિલેટર એમની તાકાત હોય એટલી દબાઈને એ નીકળે છે. અને બીજું કે સાઇડ લાઇટના નિયમો લાવવા જરૂરી બન્યા છે. કારણ કે ઘણીવાર આપણે જ્યારે ફૂલ લેનમાં જતા હોય છે, ફર્સ્ટ કે સેકન્ડ લેનમાં જતા હોય છે, ત્યારે લેફ્ટ સાઈડ જ્યારે વળવાનું હોય છે ને, લગભગ 80% લોકો, આપણે પણ ડ્રાઈવ કરીએ છીએ, આપ પણ ડ્રાઈવ કરો છો, પ્રવીણ સર પણ ડ્રાઈવ કરે છે, 80% લોકો સાઇડ લાઇટ બતાવતા જ નથી. આ સાઇડ લાઇટનું કલ્ચર લાવવા માટે શું કરવું પડશે? આના માટે સૌથી પહેલા જેમ સાહેબે પ્રવીણ કાનાભાર સાહેબે વાત કરી કે સિવિક સેન્સ, મેન કોઈ પણ જગ્યાની વાત કરીએ, કોઈ પણ દેશની વાત કરીએ, કોઈ પણ શહેરની વાત કરીએ, કોઈ પણ રાજ્યની વાત કરીએ, તો એમાં સૌથી પ્રથમ તો સિવિક સેન્સ પબ્લિકે જાતે આવું સમજવું જોઈએ અને જાતે પાલન કરવું જોઈએ. બીજી વાત તમે કીધી કે જે રોડ પર જે અકસ્માતોની સંખ્યા જે વધી રહી છે, તો એના માટે હું કહેવા માંગુ છું કે એવું નથી કે સિટીમાં જ એક્સિડન્ટ થાય. સિટીમાં તો એક્સિડન્ટ થઈ જાય, પણ હાઈવે પર એક્સિડન્ટો થઈ રહ્યા છે. અને સાથે સાથે જેમ કે આપણે વાત કરી કે લેફ્ટ સાઈડ જવું હોય તો મોસ્ટ ઓફ બધા સિગ્નલો પર આપણે જોઈએ કે લેફ્ટ સાઈડનું ઓલરેડી ચાલુ જ હોય છે. પરંતુ કેટલાક લોકોને કેવું હોય, સીધું જવું હોય, પરંતુ ત્યાં શું કરશે લોકો, લેફ્ટમાં ત્યાં ગાડી આગળ લાવીને ઊભું રાખશે. પછી પાછળવાળા વ્યક્તિએ ના છૂટકે પેલાનો હોર્ન મારવું, નામ કરવું પડે, ત્યાર પછી પેલા ભાઈ હટે કે એમ થશે. પણ પરંતુ એને તો પોતાની જો સેલ્ફ ડિસિપ્લિન રાખીને જેમ ઘરમાં વર્તન કરતા તે રીતે રસ્તા પર વર્તન કરવામાં આવે તો ફરક પડશે. અને મેઇનલી જે એક સાઈડ મોટર વ્હીકલ એક્ટ મુજબ જો વાત કરીએ તો એમાં કહેવામાં આવ્યું છે કે તમારે બીજી સાઈડે વળવું હોય કે એ સાઈડ જવું હોય તો પેલા સિગ્નલ નો ઉપયોગ કરવો. અને સિગ્નલ ઉપયોગ કરવામાં તો પણ એના પર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે એક નાનકડી બાબતમાં. બીજી વાત છે, લોકો અહીંયા અમારા સુરતની વાત કરીએ તો અમારા સુરતમાં તમે જોશો હમણાં અલગ અલગ પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે. કેટલાક સાયલેન્સર અલગ અલગ પ્રકારના લગાવવામાં આવે છે. કેટલાક હોર્નની વાત કરીએ, હોર્ન એકદમ તીખા લગાવવામાં આવે છે. ઓટો રિક્ષાની વાત કરીએ તો આપણે જોઈએ છીએ બાઇકોમાં અને અલગ અલગ પ્રકારના જે બાઇકો હોય છે અથવા ઓટો રિક્ષાની વાત કરીએ તો એમાં અલગ પ્રકારના મોટા હોર્ન હોય છે, તેઓ લગાડવામાં આવે છે. જી જી તેના પ્રત્યે જે ડ્રાઈવ કરવામાં આવે છે. અને અમારે વાત કરીએ તો છેલ્લા આ વીકની વાત કરીએ તો સુરતમાં 12 કરોડથી વધારે, ફક્ત સુરતની વાત કરીએ 12 કરોડથી વધારે ટ્રાફિકના દંડ ઉઘરાવવામાં આવેલો છે. પરંતુ મારું માનવું એવું છે કે દંડ ઉઘરાવવા પૂરતું નહીં, પરંતુ લોકો જો જાતે સમજે તો આ બધું ઓટોમેટિકલી થશે. એના માટે આપણે હાલમાં માનનીય ઉચ્ચ ન્યાયાલય સાહેબ અદાલત દ્વારા લોક અદાલતનું આયોજન છે 13 ડિસેમ્બરના રોજ. તો એમાં પણ લોકો, તમે જોશો કેટલાક લોકો એવી અલગ પ્રકારની રીલ્સ બનાવે છે, નહીવત હશે
કે આ રીતે આમ થશે. જી આપણે જે નિયમો જો ફોલો કરીએ ફરક લાવી શકાય એવું મારું માનવું છે. પ્રવીણ અને સર સિગ્નલ તો બધા બીજું કમ્પલસરી એ પણ એક સાઈડ જવું પડે. જી પ્રવીણ સર બીજી એક વસ્તુ ખાસ એ છે કે અત્યારે આપણે મોટા પ્રમાણમાં જોઈએ ને તો બ્લેક ફિલ્મનો એક ક્રેઝ આવ્યો છે કે સૌ કોઈ તેમની ગાડીઓમાં બ્લેક ફિલ્મ એવી લગાવે છે કે તેઓ પોતે બહાર શું થઈ રહ્યું છે નથી જોઈ શકતા અને બહારથી અંદર કઈ વસ્તુ દેખાતું નથી. પોલીસ દ્વારા અનેક પ્રકારની ડ્રાઈવ કરવામાં આવે છે અને એ ડ્રાઈવ પૂર્ણ થાય એમાં હેલ્મેટની ડ્રાઈવ આવી ગઈ, સીટ બેલ્ટની ડ્રાઈવ આવી ગઈ, સિગ્નલ્સની ડ્રાઈવ આવી ગઈ અને એની છતાં આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે કે તમારા ઘરે મેમો આવી જાય છે. લોકોને મેમો ભરવો ગમી રહ્યો છે એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે સુરતનો આંકડો 12 કરોડ છે તો અમદાવાદને આખા રાજ્યનું ગણીએ તો ક્યાં સુધી આ ભંડોળ પહોંચતો છે? એટલે કે લોકોને પૈસાની પોતાના જીવની પણ પડી નથી. સૌથી પહેલા કેમ કે પૈસા આની અંદર ખાસ એક પરિબળ છે કેમ કે જ્યારે કોઈની બી વ્યક્તિને વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એ પૈસાદાર હોય, ગરીબ હોય કે પછી મધ્યમ વર્ગ હોય પણ તેને 500નો, 1000નો કે 2000નો જ્યારે મેમો આવે છે તે તેને ક્યાંક ને ક્યાંક તો અસર કરે છે. પણ મેમો ભરવે છે, નિયમ નથી પાડવા એવું ચોક્કસપણે કહી શકાય. આ પ્રકારના આંકડા આવે છે એના સામેથી. સાહેબ, લોકોને પૈસા ભરી દેવા છે. આપણા એન્ફોર્સમેન્ટ કરનારાઓ સાહેબ રોકડ લઈ લે છે. મારી ડોટર ઇન લોએ મને વાત કરી કે એની ગાડીએ ને રોકવામાં આવી. કેમ? તો કે ભાઈ તમે યલોમાં નીકળ્યા. હવે જ્યારે સિગ્નલ બદલાયો અને યલો થઈ ગયો તો એને આગળ જવું જ પડે. બ્રેક મારે વચ્ચોવચ્ચ ઊભી રહે તો પાછળથી એને કોઈ ઠોકે અથવા તો બીજા કોઈ ઠોકે આજુબાજુથી આવતા. તો પોલીસે એને રોકી. એને કીધું કે ભાઈ હું યલોની અંદર બહાર ગઈ છું તો કે ના, તમારે દંડ ભરવો જ પડશે. એટલે મારા ડોટર ઇન લોએ કહ્યું કે સારું, રસીદ બનાવો. કે ના, રસીદ નથી બનાવી, જાઓ જતા રહો, બીજી વાર ધ્યાન રાખજો. કહેવાનો ભાવ છે કે આપણા જે એન્ફોર્સમેન્ટ વાળા જે રીતે બિહેવ કરે છે રોડ ઉપર એનો ઇસ્યુ પણ મોટો છે. લોકોને 1000 ને બદલે 200માં છોડી દે તો કેવી રીતે ચાલે? એટલે કે જ્યાં સુધી જી બધા સ્ટેક હોલ્ડર સાહેબ, આટલા બધા બ્લેક સ્પોટ છે. વાત કરી સાહેબે કે હાઈવેની ઉપર એક્સિડન્ટ વધારે થાય છે. જેટલા બ્લેક સ્પોટ થાય છે પણ થવા ચૂકવા જોઈએ. અત્યારે આપણે ત્યાં સુભાષ બ્રિજ નબળો પડ્યો અને પહેલા એવું આવ્યું કે 1 અઠવાડિયું બંધ રહેશે ને પછી નક્કી થશે. હવે આવ્યું કે ઘણા મહિના જાય એમ છે, કદાચ નવો બ્રિજ બાંધવો પડે. એટલે ભાઈ તમે લોકો તમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કેમ નથી રાખતા કે ક્યારે ચેક કરવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ અકસ્માત થાય, ખરાબ થાય, પેલા પકડાય. ગોવાની અંદર આગ લાગી અને લોકો 20 જણા ભડતું થઈ ગયા. કેમ? કારણ કે આખું ફર્નિચર જે કંઈ બનાવ્યું હતું બધું લાકડાનું અને જે રીતે એ લોકોએ ફટાકડા ફોડ્યા કે જેથી આગ લાગી અને 20 જણા ગુજરી ગયા. હવે આપણે આપણી જવાબદારી જે લોકો કરે છે એ નથી. પરમ દિવસે મને લાગે એક હતી બસ, એનું ટાયર નીકળી ગયું. ટાયર જી જી નીકળીને ઉપરથી નીચે પડ્યું અને નીચે કોઈ મોટરસાયકલ બાપડો જતો તો એના ઉપર પડ્યું ને એ મરી ગયો. હવે ટાયર કેવી રીતે નીકળી જાય? અને પાછી સારી કંપની એમનું બસ અને એનું ટાયર નીકળી ગયું. એનો અર્થ કે જે પ્રી ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ચેકઅપ ડ્રાઈવરે કરવું જોઈએ એ કરતા નથી. લોકો તો ગાડીમાં ચાવી મારીને બમ દઈને છે જોવાનું નહીં કે ગાડીના ટાયરમાં હવા છે કે નહીં, ગાડીનું ટાયર બેઠું છે કે નહીં. રિપેર કરાવવાની વાત બાજુ રહી, સર્વિસ કરાવવાની, આ બધું નિયમિત કરાવવું જોઈએ, મેન્ટેનન્સ કરાવવું જોઈએ. એમાંનું કોઈ કરતા નથી વાહનોનું. એટલે કે વાહનોના વાંકે પણ એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થવા માટે કઈ લેવા જ જવું નથી પડતું એવું લાગે છે મને તો. જી તમે રોડ પર નીકળ્યા એટલે તમારે એક્સિડન્ટ થવાની શક્યતા પૂરેપૂરી છે. ઘેર પહોંચ્યા ત્યારે ભગવાનને દર્શન કરીને કેવું પડે થેન્ક યુ વેરી મચ, હું પાછો આવ્યો. એ હાલત અત્યારે આપણા રસ્તાઓએ કરી દીધી છે આપણી. બ્રિજેશભાઈ, બીજું એક હવે જે અકસ્માતો થઈ રહ્યા છે તેની અંદર સૌથી હાઈએસ્ટ જે આંકડાઓ સામે આવ્યા છે તેની અંદર યુથ નો મોટા પ્રમાણમાં સિંહ ફાળો કહી શકાય અકસ્માતોની અંદર. કેમ કે સૌથી પહેલા એવી ફિલ્મો, એવી સિરીઝો અને સાથે જ રેસ કરવાની એક હોડ જામી છે.
કોઈક વ્યક્તિ કટ મારીને જાય તો ઈગો ક્લેશ થઈ જાય છે અને પછી એ ગાડીને ગમે તેમ કરીને મારે પાછળ પાડવી, એક એ વસ્તુ બી નોંધનીય બાબત જોવા મળી રહી છે. બીજું કે પોલીસને અત્યારે કોઈ ગાંઠી નથી રહ્યા, કે લાગે કે હવે પોલીસ પકડવાની છે એટલે રેસ આપીને નીકળી જવું. કદાચ તે રેસમાં આગળ કોઈ વ્યક્તિ હોય તેની સાથે પણ અકસ્માત સર્જાઈ શકે છે. અને બીજું એક થયું છે કે મારી પાસે ગાડી છે, મોંઘી ગાડી છે, તો હું ફાસ્ટ જ ચલાવીશ, એવું પણ જોવા મળી રહ્યું છે. શું કહેશો? આ બાબતે જો આપણે વાત કરીએ તો યુવાઓ મોસ્ટ ઓફ ફોલો કોને કરતા, જો આપણે વાત કરીએ તો એ યંગસ્ટર જે હોય તે હીરો હિરોઈનોને ફોલો કરે, આજે અભિનેતાઓને ફોલો કરતા હોય છે. તો એ જેવું જોઈએ છે તેવું વર્તન કરે છે. હું જો એક નાનકડું એક એક્ઝામ્પલ જો આપું તો હમણાં થોડા દિવસ પહેલા એક મૂવી રિલીઝ થઈ છે. તેમાં આપણે જોઈએ, ગુજરાતી મૂવીની વાત કરું છું, તો એમાં જ નોર્મલ દેખાય છે કે એ જે ભાઈ છે બાઇક ઉપર વગર હેલ્મેટે વગર એમને ગમે તેમ ગાડી એકદમ ફાસ્ટ ચલાવી રહ્યા છે, બરાબર. તો એવી મોટર વ્હીકલ એક્ટ મુજબ જો વાત કરીએ તો એમના પર કાર્યવાહી થઈ શકે, પણ કોઈ કરતું નથી. ને અમે જો કરવા જઈએ તો અમને એમ કહેવામાં આવે કે આ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે ને આમ છે તેમ છે. એવું એટલે સેફટી માટે કોઈ પણ અને જ્યારે પબ્લિક માં નિયમ મુજબ વાત કરીએ, જો ગાડી હીરો હિરોનો જે પણ હોય છે, બરાબર, તે જો પબ્લિકમાં આ રીતે વગર હેલ્મેટે જો બાઇક ચલાવતા હશે તો પબ્લિક પણ એમ જ કરશે. યુવાનો મોસ્ટ ઓફ એમને ફોલો કરતા હોય છે, તો એ મોસ્ટ ઓફ કરવામાં આવે છે. એટલે સૌથી પ્રથમ તો આમની પણ લગામ લાગવી જોઈએ. બીજી વસ્તુ વાત કરીએ, તમે જેમ કહ્યું કે એક્સિડન્ટનું પ્રમાણ, તો એક્સિડન્ટની વાત કરીએ તો 55% એક્સિડન્ટ ખુલ્લા રોડ પર, આપણને એમ લાગે રોડ એકદમ ખુલ્લો છે અને રોડ પર એક્સિડન્ટ ન થાય, પરંતુ સૌથી વધારે ત્યાં લોકો ઓવર સ્પીડિંગ કરી દેતા હોય અને ત્યાં એક્સિડન્ટની શક્યતા વધી ગઈ છે. બીજી વસ્તુ છે સીસીટીવી જે લગાવેલા છે, એની જો આપણે વાત કરીએ તો ગયા વર્ષની વાત કરીએ તો 937 ની આસપાસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે વાત કરીએ વાહનોની સંખ્યા 22 લાખ વાહનો છે અને એની સામે ફક્ત 900, બરોબર. એટલે કેટલા લાખો તો ટ્રાફિકના રૂલ્સનું ફોલો નથી કરતા. એટલે એમાં પણ ઇમ્પ્લિમેન્ટ લાવવું જોઈએ, એમાં પણ વધારે કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. તમને વાત કરીએ કે એક્ઝામ્પલ જો નોર્મલ વાત કરું, આપણે અહીંયા સુરતની વાત કરીએ અને મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રમાં અહીંયાનો વ્યક્તિ, જે ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્ર જશે તો એ તરત બધા નિયમો બધું ફોલો બરાબર બધું કરશે, કારણ કે ત્યાં એ લોકો એકદમ કાયદાને એકદમ વળગીને રહે છે અને બીજું કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં નથી આવતી. હમણાં કોઈ નેતાનો કે કોઈ એમએલએ નો કોઈ છોકરો હશે, કોઈ એડવોકેટ છોકરો હોય તો તરત એને જવા દેશે, કોઈ પ્રેસ વાળું નામ દઈને આવે એને જવા દેશે એમ. એટલે આ બધું સ્ટંટગીરી કરવામાં આવે રોડ પર. અને અલગ અલગ પ્રકારના તમે જોશો કે યુવાનો બાઇકમાં બુલેટનો હવે ક્રેઝ વધી ગયો, તો બુલેટમાં શું કરશે, સાયલેન્સર ચેન્જ કરશે અને શું કરે કે એકદમ અલગ પ્રકારનું અવાજ નોઇઝ પોલ્યુશન કરતા હોય ને એ રીતે જતા હોય છે. અમારે સુરતની જો વાત કરીએ તો સુરતમાં પાલ આરટીઓ ઓફિસ છે, તેની સામે જ રાત્રિના સમયે, બપોરના સમયે અલગ અલગ ધૂમ સ્ટાઇલમાં લોકો ગાડી ચલાવે, એમાં સીસીટીવી નથી દેખાતું હોય છે, પરંતુ જી જી જાણી જોઈને આ પેલું કહેવાય છે ને, તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, એ રીતે જાણી જોઈને ફક્ત જયારે આવી કોઈ ઉપરથી આદેશ આપવામાં આવે ત્યારે થોડા દિવસ પૂરતું ફક્ત આ રીતે ડ્રાઈવ કરવામાં આવે અને પછી પાછું બધું બંધ. જેમ કે તમે જે એક્ઝામ્પલ આપો નોર્મલ લેટેસ્ટ એટલે આગળ કહું, બ્રિજેશભાઈ વાત કરીએ. કે ડ્રાઈવ ચાલુ હોય એ પૂરતા નિયમો પાડવાના, પછી જેવી ડ્રાઈવ બંધ એટલે આરટીઓ, પોલીસ એ બી બસ નિશ્ચિત અને જે લોકો સ્ટન્ટ ડ્રાઈવર છે એ બી નિશ્ચિત. પ્રવીણભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવજો. કેટલાક આપણે એપિસોડ નેટ જીઓ કે એવી ચેનલો ઉપર જોતા હોઈએ છે કે જ્યારે ટ્રક છે કે કાર છે તે જ્યારે હાઈવે ઉપર એન્ટર થાય છે તો ત્યાં ઇન્સ્પેક્શન થાય છે, બ્રેક ચેક થાય છે, સાઇડ લાઇટ ચેક થાય છે, હેડલાઇટ અને ડીપર પણ ચેક થાય છે. શું આવો નિયમ આપણા દેશ અને આપણા રાજ્યમાં ના આવી શકે? સાહેબ, જે જગ્યાએ ટોલ ટેક્સ છે, ટોલ ટેક્સ જ્યાં છે ત્યાં આ ચેક કરી શકાય અને કરવાની જરૂર છે સાહેબ, પણ બેઝિકલી આપણામાં ખૂટે છે. દાખલા રૂપે અહીંયા આપણી યુનિવર્સિટી છે એની પાસે ત્યાં 3 લેન રોડ છે, 3 લેન. હવે 3 લેન જી છે તો જમણી જે લેન છે તો એ જમણી બાજુ વળવા માટે રાખવી જોઈએ, વચલી લેન છે એ સીધા જવા માટે, અને ડાબી લેન છે એ ડાબી બાજુ વળવા માટે. હવે એ કરવું જોઈએ, એને બદલે મ્યુનિસિપાલિટીએ શું કર્યું છે, જમણી બાજુની લેનમાં સીધા જવાય અને જમણી બાજુ વળાય, એવા 2 એરો મૂક્યા છે. એટલે કે જેને સીધા જવું છે ખાલી ખાલી જમણી બાજુ જેને જવું છે એને રોકે છે, અને જેને જમણી બાજુ જવું છે એવો વચલી લેનમાંથી આગળ તમને ઓવરટેક કરવા જાય. હવે જી એક્સિડન્ટ જ થાય ને, લોકો સમજતા નથી
કે ભાઈ તમે 3 લેન છે, લેન ડ્રાઇવિંગ કરો, વ્યવસ્થિત ડ્રાઇવિંગ કરો, કંઈ નહીં થાય. તમે એક ગાડીને અડાડીને એમ કહો સાહેબ જ્યાં 2 લેન છે ત્યાં 4 લેન આપણે કરી દઈએ, જી. 4 લાઈનો વાહનની. કેટલી આપણે ધ્યાન નથી રાખતા, આપણે જ સુધરવાની જરૂર છે. તો જે પ્રમાણે અત્યારે આંકડાઓ સામે આવ્યા છે અકસ્માતોના, આ ગંભીર અકસ્માતોનો આંકડા છે જેમની અંદર મોત નીપજ્યા છે, પરંતુ જો સામાન્ય આંકડાઓની વાત કરીએ તો કદાચ હું માનું ત્યાં સુધી પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ પણ મારી સાથે અગ્રી થશે કે આ લગભગ અત્યારે તો ખાલી આપણે એવું કહીએ છીએ કે 5 વર્ષની અંદર 76,000 અકસ્માત થયા, પણ જો સામાન્ય અકસ્માતો પણ ગણીએ તો કદાચ કરોડ પહોંચી જશે. તો આ હતી આજની ચર્ચા રસ્તા બન્યા યમદૂત, અને પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ તો રસ્તાઓ બન્યા છે યમદૂત. ઓવર સ્પીડિંગ, ઈગો ક્લેશ અને સાથે જ નિયમોનું ન પાલન કરતા અકસ્માત સર્જાઈ રહ્યા છે. તે સૌ કોઈ જાણે છે, પરંતુ કોઈએ નિયમોનું પાલન નથી કરવું. તો આવી જ રીતના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.